નમસ્કાર બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલ ની અંદર। પ્રકરણ નંબર 4 10 બનાવીએ। 11 થી 20 સુધીની સંખ્યાઓ વિશે આપણને આની અંદર જાણવાનું છે। ત્યારબાદ શૂન્ય સમજો। ટોપલીમાં કેટલી કેરીઓ છે? 2 કેરી વેચાઈ ગઈ। ટોપલીની અંદર 2 જ કેરી હતી, 2 કેરી વેચાઈ ગઈ તો કેટલી કેરી વધે? 0 કેરી। હવે જુઓ, આમની અંદર ગણતું જવાનું છે। પ્રશ્ન 1, કેટલા પાંજરાની અંદર કેટલા ઉંદરો છે એ જણાવવાનું છે। હવે જુઓ તો આ પાંજરામાં કેટલા ઉંદર છે? 1 2 ને 3। આમાં કેટલા રહ્યા? 1 2। આમાં કેટલો ઉંદર રહ્યો? 1। અને આમાંથી 1 પણ બહાર નીકળી ગયો એટલે કેટલા આવે? 0। ત્યારબાદ કેટલી ચકલીઓ છે જુઓ તો? 1 2 3 4 4। પછી નીચે 4 દોરવાના છે ટપકા। 1 2 3 1 2 3 1 2 1 2 1 ચકલી અને આની અંદર 0 એટલે કશું જ વધે નહીં। આપણે ડાળી ઉપર કેટલી ચકલી બેઠી છે બોલતી જવાની છે અને લખતી જવાની છે। ત્યારબાદ 10 10 ના જૂથ બનાવવાના છે। 10 10 ના જૂથ બની ગયા છે। હવે જુઓ તો આની અંદર આપેલા છે, આટલી બધી આપેલી છે ચોકલેટો, બરાબર? એની અંદરથી 10 ના જૂથ બનાવવાના। 1 2 3 4 5 6 7 8 9 10। 10 નું જૂથ, 4 છૂટા, ત્યારબાદ કેન્ડી તો 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। 1 2 3 4 5 6 7 8 9 10। ત્યારબાદ આ જુઓ તો 1 2 3 4 5 6 7 8 અને 9। ત્યારબાદ 10 નું જૂથ બનાવવાનું છે અને વધારાની સંખ્યા પણ લખવાની છે। 1 2 3 4 5 6 7 8 9 10। ત્યાં 10 નું શું કરવાનું? જૂથ બનાવી લેવાનું અને 5 છૂટા એટલે કેટલા થયા? 10 ને 5 15। હવે આમની અંદર પણ એવું કરવાનું। 1 2 3 4 5 6 7 8 9 અને 10। આ 10 નું જૂથ બનાવી દેવાનું। છૂટા કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 8। 10 ને 8 18। ત્યારબાદ 19। 3 3 6 3 9 10। આ 10 નું જૂથ બનાવી લીધું। કેટલા વધ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9। 9 એકમ 1 દશક કેટલા થયા? 19। ત્યારબાદ 11 12 13 14 15 16 17 18 19 અને 20। આ સંખ્યાઓ કેમ બની એ લખાવ્યું છે। 10 ને 5 15, 10 ને 6 16, 10 ને 3 13, 10 ને 1 11। ત્યારબાદ જુઓ તો 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોકડે 14, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, 18, 19 અને 20। આમને ઘૂટ્યું અને પછી આની અંદર નીચે લખવાનું છે, જે આપણે લખી દઈશું। ત્યારબાદ જુઓ તો ઉપરના ખાનામાં પ્રશ્ન નંબર 8 ઉદાહરણ મુજબ કરો। જોઈએ તો 10 ને 5 15, 10 ને 8 18। તો અહીંયા 10 વત્તા 5 એટલે 15, 10 વત્તા 5 એટલે 15, 10 વત્તા 8 એટલે 18 અને 10 વત્તા 8 એટલે 18। જે તમે જોઈ શકો છો
આ 10 10 નું છે. 11 12 13 14 15 16. 1 2 3 4 10 ને 4 14. 1 2 3 4 5 6 7 8 10 ને 8 18. 1 2 3 4 5 6 7 8 9 19. ત્યારબાદ 1 2 3 એટલે 10 ને 3 13. 1 2 3 4 5 10 ને 5 15. 1 2 3 4 5 6 7 10 ને 7 17. 1 2 3 4 5 6 7 8 9 10 10 ને 10 20. ત્યારબાદ ગણતું જવાનું અને સાચા અંક ફરતે રાઉન્ડ કરતું જવાનું. 3 3 6 3 9 3 12 13 14 15 16 17 18. 1 2 3 4 5 6 7 7 ને 7 14 15 16 17 18 19 અને 20. 1 2 3 4 5 6 7 7 ને 7 14 15 અને 16. હવે જુઓ 10 11 12 13 14 અને 15. તો એમને સાચા અંક સાથે જોડવાનું છે 15. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 8 9 10 11 12 13 14 અને 1 2 3 4 5 6 7 8 9 9 ને 9 18. ત્યારબાદ અંક જેટલા રાઉન્ડ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. હવે 20 કરવાના છે આમાં રાઉન્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. ત્યારબાદ આની અંદર 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. ત્યારબાદ જુઓ ચડતો ક્રમ. આપણે દાદરા કેમ ચડીએ? નાનું મોટું મોટું મોટું. ઉતરતો ક્રમ ઉતરીએ કેમ? મોટું નાનું 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 અને નાનું. ચડતા ક્રમમાં લખો 11 12 13 14 15 અને 16. 13 14 15 16 17. ત્યારબાદ 15 16 17 18 19 અને 20. 16 17 18 19 અને 20. 18 17 16 15 14 13 20 19 18 17 અને 16. 16 15 14 13 12 11 15 15 14 13 12 11. ચડતા ક્રમમાં લખો 11 12 13 14 15 16 17 18 19 20. ઉતરતા ક્રમમાં 20 19 18 17 16 15 14 13 12 11. હવે જુઓ ગણતું જવાનું અને બોક્સની અંદર લખતું જવાનું. એટલે નીચે એક લાઈન બનશે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 4 14. 1 2 3 4 5 6 7 17 14 નાની છે 17 કરતા. બન્યું ને વાક્ય? 1 2 3 4 5 અહીંયા 10 ને 5 15. 1 2 12. 15 મોટી છે 12 કરતા. 3 3 6 7 8.
8 નાની છે. 3 3 6 3 9 10 11. 11 કરતા 8 નાની છે. હવે મોટી સંખ્યા પર તે શું કરવાનું છે? રાઉન્ડ. 18 20 19 14 17. આ બધી કેવી છે? મોટી. હવે નાની સંખ્યા પર તે શું કરવાનું છે? ત્રિકોણ. આ બંને માંથી નાની સંખ્યા લેવાની હો. એની ફરતે શું કરી દેવાનું? ત્રિકોણ. ત્યારબાદ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. 13 નાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 મોટી છે. 1 2 3 4 5 6. 11 મોટી છે 6 કરતા. હવે જો તરત પહેલાની સંખ્યા લખવાની છે. તો 19 ની પહેલા શું આવે? 18. પછી જુઓ તો આની 14 ની પહેલા શું આવે? 13 15 11 19 12 16 14 17 10. અને આવ પછીની સંખ્યા લખવાની છે. તો પછીની એના પછીની સંખ્યા કઈ આવે? લખતું જવાનું. 11 પછી 12 15 પછી 16 18 પછી 19 16 પછી 17 15 11. વચ્ચેની સંખ્યા પણ લખી દેવાની. હવે મોટી સંખ્યા પર તે રાઉન્ડ કરવાનું છે. બંનેમાંથી મોટી સંખ્યા જોતું જવાનું અને રાઉન્ડ કરતું જવાનું. પછી નાની સંખ્યા. નાની સંખ્યા પર તે ત્રિકોણ કરી દેવાનું. બંનેમાંથી નાની સંખ્યા જોવાની હો. મોટી સંખ્યા પર તે રાઉન્ડ કરો. મોટી સંખ્યા જોવાની. બધામાંથી મોટી સંખ્યા હોય એની ફરતે શું કરી દેવાનું? રાઉન્ડ. ત્યારબાદ નાની સંખ્યા પર તે ત્રિકોણ. નાની સંખ્યા પર તે કરી દેવાના ત્રિકોણ. બધામાંથી સૌથી નાની સંખ્યા જોવાની. પછી જો શું છે? ખૂટતી સંખ્યાઓ લખો. 14 15 16 17. હવે જો અહીંયા 6 7 8 9 10 16 17 18 19 અને 20. 11 12 13 14 15 16 17 18 19 20. 9 10 11 12. જો આવી રીતે ક્રમને જોડી દેવાના છે. ક્રમિક સંખ્યાને જોડતી જવાની. અને પછી એની અંદર શું પૂરી દેવાના છે? રંગ પૂરવાના છે. સખી બેન બન્યા તો ત્યારબાદ બીજી ક્રમિક સંખ્યાઓ. જો આ બન્યો ડોગી. આ બંનેની અંદર રંગ પૂરી દેવાના. ત્યારબાદ વાંદરાના શર્ટ ઉપર કેટલા બટન છે? 1 2 3 4. 1 2 3. 1 2. આ વાંદરાને છે જ નહીં. આ વાંદરાને 1. હવે ચડતા ક્રમમાં લખો. 11 12 13 14 15 16 17 18 19 20. 16. હવે ઉતરતા ક્રમમાં એટલે પેલા નાનું 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 20 19 18 17 13 12 11 14 અને 13. 13 14 15 16 17 18. હવે જો અહીંયા 12
13, 14, 15, 16, 17. ગણો અને સાચા અંક ફરતે રાઉન્ડ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. પછી સાચો અંક લખવાનો છે. આ 10 નું જૂથ છે. 11, 12, 13, 14. 1, 2, 3, 4, 5, 6, 4, 8. 1, 2, 3. હવે જો અહીંયા 10 મણકા કરી જ દેવાના. પેલા 10 ની સંખ્યા આપી હોય ને એટલે ઓકે. અને અહીંયા 8. 10 ને 8, 18. અહીંયા 10 મણકા કરી દેવાના. અહીંયા 5 કરી દેવાના. 10 ને 5, 15. અહીંયા તમારું ચેપ્ટર નંબર 4 સંપૂર્ણ. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ બાળ દોસ્તો.